ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન ગ્રામ્ય જીવનની સાદગી અને આત્મીયતા દર્શાવતાઓનું અનોખું કાર્ય કર્યું છે. તો ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રે રોકાણ કર્યા પછી વહેલી સવારે તેઓએ સ્થાનિક ખેડૂત રતિલાલ રેવજીભાઈ શાહના ઘરે પહોંચીને સ્વયં ગાય ધોઈ હતી. આ કાર્યથી ગામ લોકોમાં રાજ્યપાલની લોકભીની છબી વધુ મજબૂત થઈ છે. તો રાજ્યપાલે ગાયને માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નહીં પરંતુ ભારતીય કૃષિ અને આરોગ્ય સંસ્કૃતિની આધ્યાત્મિક માતૃશક્તિ ગણાવી છે. તેઓએ જણાવ્યું કે ગાયનું દૂધ, મૂત્ર અને છાણ આ ત્રણેય પ્રકૃતિને પવિત્ર રાખે છે અને માનવ જીવનને નિરોગી બનાવે છે. તો ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતીને જીવનનું ધ્યેય બનાવવું જોઈએ, જેથી ગ્રામીણ વિકાસને નવી ઉર્જા મળે. આ દર્શનને કારણે ખેડૂત અને ગ્રામસેવકોમાં ઉત્સાહ ભર્યો હતો. તો જેઓએ રાજ્યપાલના આ પગલાંને ગ્રામીણ ગાંધીવાદનું પ્રતીક ગણાવ્યું છે. તો માણેકપુર જેવા આદિવાસી વિસ્તારમાં આવું કાર્ય રાજ્યપાલની ગ્રામ્ય સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તો તાપી જિલ્લાના કલેક્ટર અને વિકાસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલે ગામડાના વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરી હતી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. તો ગૌરક્ષા અને પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોને વેગ આપવા માટે રાજ્યપાલે સ્થાનિક સ્તરે જાગૃતિ અભિયાનનો શરૂ કરવાનું સૂચન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.